મમ્મી તું રોજ સવારે 5 વાગે ઉઠે ત્યારની કામ કરે છે. થાકતી નથી? જીવનમાં પહેલી વાર મન કોઈ આવો સવાલ કર્યો હે. મારી દીકરી હવે ખરેખર સમજદાર થઈ જઈ. કે ને મમ્મી, થાક તો લાગે હે બટા, પણ તે જે આજે પૂછ્યું ને એવું કોઈ પૂછવા વાળું જ નથી, એટલે થાકે ભૂલી જવાય. મમ્મી તું આખો દિવસ આ 4 દિવાલ વચ્ચે રહીને કંટાળી નથી જતી? આ 4 દિવાલ સિવાય મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. મમ્મી તું સારું ભણી ગણી હોત તો આજે સારી પોસ્ટ ઉપર જોબ કરતી હોત. તું કેમ ના ભણી? તારા કોઈ સપના નહોતા? પરિસ્થિતિએ પેન હાથમાંથી લઈ લીધી અને સપના અધૂરા જ રહી ગયા. મમ્મી મારી સાથે આવું થશે? ના ના, જરાય નહીં હો. તને તો હું પારુલ યુનિવર્સિટીમાં ભણાવીશ, પણ એ તો વડોદરામાં છે અને હમણાંથી તો પપ્પાની તબિયત સારી નથી રહેતી, એટલે મારે તમને છોડીને ક્યાંય નથી જવું. મમ્મીના સપના હવે હું પૂરા કરીશ.